નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું બંધારણનો ભાગ 5 રજૂ કરવા જઈ રહ્યો છું. તો આપ જોઈ શકો છો કે અમે અહીંયા લખેલું જ છે કે બંધારણ સભાની રચના અને કાર્યવાહી. તો આપ ચિત્ર જે જોતા હશો એનું પણ એક મહત્ત્વ છે. તો કે જે બંધારણ સભા જે હતી ભારતની, બરાબર, એનું પ્રતીક હાથી હતું. એક ધ્યાન રાખજો, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. પણ બીજું પણ એક જુઓ તમે કે આ નકશો જુઓ, આ ભારતનો, આ આઝાદી પહેલાંનો અવિભાજિત ભારતનો નકશો છે આ, જેમાં સંપૂર્ણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જોડાયેલું છે. તો તમે વિચારો મિત્રો કે ભારતનો નકશો કેટલો મોટો હતો, ભારત કેટલું મોટું હતું. અચ્છા, વિભાજન પછી પાકિસ્તાનના બે ભાગ પડ્યા, પશ્ચિમ પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન, બરાબર. અચ્છા, તો એક ધ્યાન રાખજો, બંધારણ સભાનો આ એક લોગો હતો આ, અને જેનું પ્રતીક હતું મોહર, જેને પણ કહેવાય હાથી હતું. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. અચ્છા, બંધારણ સભાની રચનાની વાત કરી છે આપણે. તો બંધારણ સભાની રચના થઈ એ પહેલાં ઘણા બધા વ્યક્તિઓએ અને પક્ષોએ, વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાની માંગ કરવામાં આવેલી. બંધારણ સભાની માંગ શું કામ? તો કે ભારત પોતાનું બંધારણ પોતાની જાતે બનાવે. તો એના માટે સાલવાર, તબક્કાવાર મેં રજૂઆત કરી છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો કે બંધારણ સભાની સૌપ્રથમ માંગ જો કહીએ આપણે, કોઈ એક વ્યક્તિએ કરી હોય ઓફિશિયલી ઓન રેકોર્ડ, તો કે ભારત શાસન અધિનિયમ 1919 લાગુ થયા પછી 1922માં સૌપ્રથમ મહાત્મા ગાંધી દ્વારા બંધારણ સભાની માંગ કરવામાં આવી. કોના દ્વારા? મહાત્મા ગાંધી દ્વારા. અચ્છા, એમને કયા શબ્દમાં માંગ કરેલી એ પણ બહુ મહત્વનું છે, કારણ કે આગળ જતાં અત્યારે સાલ જે છે 1922, અત્યારે સાલ 1922ની વાત કરી છે, એક્ઝેક્ટ 20 વર્ષ 1942માં આ શબ્દોના પડઘા પડશે. અચ્છા, કયા શબ્દોમાં માગણી કરેલી? તો કે ભારતનું બંધારણ મૂળ ભારતીયો દ્વારા જ બનેલું હશે. જો તમે કેટલા ભારપૂર્વક કીધેલું. 1922માં એક અધિવેશનની અંદર ગાંધીજીએ રજૂઆત કરી અંગ્રેજો સમક્ષ. 1915માં ભારતમાં આવ્યા પછી 7 વર્ષ સુધી એમને અહિંસક લડત ચલાવી. પ્રભાત ફેરી, ચોપાનિયા, વિદેશી વસ્તુનો બહિષ્કાર વગેરે વગેરે અસંખ્ય અહિંસક રીતે લડત ચલાવી. પછી ગાંધીજીએ નક્કી કર્યું કે ના, આનાથી કંઈક વધારે એક એવી વસ્તુ કરવી પડશે કે જેને અંગ્રેજોને નડી શકાય, એમની ઊંઘ હરામ કરી શકાય. તો એમને સરસ મજાની એક વાત કીધેલી કે ભાઈ ભારતનું બંધારણ મૂળ ભારતીયો દ્વારા જ બનેલું હશે. એવું 1922માં સૌ પ્રથમ ગાંધીજીએ બંધારણ સભાની માંગ કરી. અચ્છા, નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે. તો 1923માં તેજ બહાદુર સુપ્રુ જે છે, બરાબર, એ ફ્રીડમ ફાઇટર અને લોયર હતા, મહાન એક વકીલ હતા. તેજ બહાદુર સુપ્રુ ની આગેવાનીમાં રાષ્ટ્રીય સંમેલન થયું, જેમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલનો મુસદ્દો તૈયાર થયો. તો કે આ કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે શોર્ટ એન્ડ સ્વીટ સમજાવું તો કે ભારતીયોના મૂળભૂત અધિકારોની માંગ, બરાબર. તો કે મૂળભૂત અધિકારોની માંગ કરી, અને કે જેમાં એક માંગ કાયમ મુખ્ય રહી હતી કે ન્યાયતંત્ર, ન્યાયપાલિકામાં ભારતીયોને જગ્યા મળે. તો એ મુખ્ય માગણી હતી. 1923માં તેજ બહાદુર સુપ્રુ દ્વારા માગણી કરવામાં આવેલી અને કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ રજૂ કરવામાં આવેલું. અચ્છા, ત્રીજું સ્ટેપ જોઈએ. તો ત્રીજા સ્ટેપમાં 1934માં માનવેન્દ્રનાથ રોય દ્વારા બંધારણ સભાની માંગ કરવામાં આવી. 1934માં માનવેન્દ્રનાથ રોય જે છે, બરાબર, એ ખૂબ પ્રબુદ્ધ વ્યક્તિ હતા, ફ્રીડમ ફાઇટર હતા, અને એમને 1934માં બંધારણ સભાની માંગ કરી. તો બરાબર સમજો, સૌ પ્રથમ ગાંધીજી દ્વારા, પછી ત્યારબાદ તેજ બહાદુર સુપ્રુ દ્વારા, પછી ત્યારબાદ માનવેન્દ્રનાથ રોય દ્વારા. તો આ બધા વ્યક્તિઓ છે, બરાબર. અચ્છા, નેક્સ્ટ જોઈએ આપણે. અચ્છા, બંધારણ સભા રચવાનો પ્રયાસ. અચ્છા, જે કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ રજૂ કરવામાં આવેલું, બરાબર, એને શું કરવામાં આવ્યું? કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલને 1925માં ગાંધીજી દ્વારા સર્વપક્ષીય સંમેલનમાં રજૂ કરવામાં આવ્યું. મતલબ માંગ પ્રબળ બનાવવા માટે એમને 1925માં
કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ જે છે ગાંધીજીએ સર્વપક્ષીય સંમેલનમાં રજૂ કર્યું. ચલો નેક્સ્ટ જોઈએ. ત્યારબાદનો ઘટનાક્રમ જોઈએ તો 1927માં કોંગ્રેસના મુખ્ય મુંબઈ અધિવેશનમાં મોતીલાલ નહેરુ દ્વારા બંધારણના નિર્માણનો પ્રસ્તાવ રજૂ થયો. તો આ હવે ધીમે ધીમે બંધારણ સભા અને બંધારણ રચવા તરફ ધીમે ધીમે મક્કમ ગતિએ આપણા ફ્રીડમ ફાઇટરોએ પગલાં ભર્યા. અને એમાંનું આ મહત્વપૂર્ણ પગલું 1927 કોંગ્રેસના મુંબઈ અધિવેશનમાં. તો સાલ, સ્થાન અને વ્યક્તિ અને વસ્તુ, સાલ, સ્થાન, વ્યક્તિ અને વસ્તુ ખાસ યાદ રાખવું ઇતિહાસની અંદર કે જેમાંથી ક્વેશ્ચન નીકળતા હોય. 1927 કોંગ્રેસ, મુંબઈ અધિવેશન, મોતીલાલ નહેરુ અને બંધારણ નિર્માણનો પ્રસ્તાવ રજૂ થયો. ચલો આ એની જ તસવીર છે. ચલો આગળ જઈએ. સૌથી વધારે મહત્વપૂર્ણ આઈએમપી સાલ જેને કહેવાય, અવારનવાર પ્રશ્ન પૂછાય છે આમાંથી. સાલ 1928, સ્થળ મુંબઈ, સંમેલન તો કે સર્વપક્ષીય, વ્યક્તિ તો કે મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુએ શું રજૂ કર્યું તો કે નહેરુ રિપોર્ટ રજૂ કર્યો. અને નહેરુ રિપોર્ટને આજના ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવાય છે, મતલબ કાચો મુસદ્દો કહેવાય છે. ધીસ ઇઝ ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન. મોતીલાલ નહેરુ ખાસ યાદ રાખજો. 1928 મુંબઈ, સર્વપક્ષીય સંમેલન, નહેરુ રિપોર્ટ અને બંધારણની બ્લુ પ્રિન્ટ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. 1934માં સૌપ્રથમ સ્વરાજ પાર્ટી દ્વારા, તો કે સ્વરાજ પાર્ટી જે છે એ ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુની આગેવાનીમાં સ્થાપના કરવામાં આવેલી. ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ, અહીંયા એમના ચિત્ર છે, બરાબર. ભારતનું બંધારણ રચવા માટે ભારતની બંધારણ સભાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. બરાબર સમજો, આ એક પક્ષ છે. પાર્ટી દ્વારા સૌપ્રથમ વાર આધિકારિક રીતે લેખિતમાં બંધારણ સભાનો પ્રસ્તાવ રજૂ થયો, કોઈ પણ પક્ષ દ્વારા, રાજકીય પક્ષ દ્વારા. અને પક્ષ કયો? 1934 સ્વરાજ પાર્ટી, બરાબર. અને ઓફિશિયલ રેઝોલ્યુશન પાસ કરવામાં આવેલું. કોના દ્વારા? એમના સ્થાપક દ્વારા, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા. ચલો નેક્સ્ટ. પછીની સાલ આવશે 1935. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. કોંગ્રેસ દ્વારા વયસ્ક મતાધિકારના આધારે ચૂંટાયેલા સભ્યોની બંધારણ સભાની રચના કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. બીજો પક્ષ આવ્યો કોંગ્રેસ, પણ એમને એક વધારાની વાત કીધેલી કે ભાઈ બંધારણ સભાની રચના તો કરવામાં આવે, પરંતુ ચૂંટાયેલા સભ્યોને પણ કેવા વયસ્ક મતાધિકારથી ચૂંટાયેલા સભ્યોની બંધારણ સભા બને તેવો આગ્રહ રાખવામાં આવેલો આમાં, બરાબર. પછી જોઈએ બંધારણ સભાની માંગ કન્ટિન્યુ ચાલુ જ રાખવામાં આવેલી. કોંગ્રેસ દ્વારા આ પણ એક આઈએમપી છે મિત્રો, અવારનવાર પૂછાઈ ગયેલું છે આ. સાલ તો કે કોંગ્રેસ દ્વારા લખનૌ અધિવેશનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, બરાબર. અને સાલ કઈ છે? એપ્રિલ 1936. તમારે સાલ યાદ રાખવી વધારે જરૂરી. સાલ 1936. પક્ષ કોંગ્રેસ, જગ્યા લખનૌ અધિવેશન. અને એમાં કયા શબ્દો દ્વારા? આખો આ બરાબર યાદ રાખજો. બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રાખવામાં આવશે નહીં. તો સાલ 1936 કોંગ્રેસ, લખનૌ અધિવેશન, બાહ્ય સત્તાનું કોઈ બંધારણ માન્ય રાખવામાં આવશે નહીં, આ શબ્દો દ્વારા માંગણી કરવામાં આવેલી. અંગ્રેજો પાસે બે વસ્તુ જોતી રહી કે અમારે અમારું બંધારણ તો જોઈ છે, એમાં તમારી દખલ પણ નથી જોતી. બે બાબત માંગણી સતત ચાલુ જ હતી. અચ્છા, પછી જોઈએ નેક્સ્ટ. 1938માં જવાહરલાલ નહેરુ દ્વારા વયસ્ક મતાધિકારના આધારે બંધારણ સભાની માંગ કરવામાં આવી, પર્સનલી પાછી. પેલું કોંગ્રેસ દ્વારા હતું, આ વ્યક્તિગત રીતે. 1938માં ધ સેમ ડિમાન્ડ વોઝ પુટ અગેન બાય જવાહરલાલ નહેરુ, બરાબર. અને એમણે વયસ્ક મતાધિકારના આધારે બીજી વાર માગણી કરી. ચલો, સૌથી વધારે મહત્વનું તો કે 8 ઓગસ્ટ 1940માં બ્રિટિશ સરકારે સૌ પ્રથમવાર ઓગસ્ટ પ્રસ્તાવ, આ બહુ પૂછાય છે, ઓગસ્ટ પ્રસ્તાવ એટલે સાલ કઈ? 1940. 1940ની 8મી ઓગસ્ટ, બરાબર. 8 ઓગસ્ટ, બરાબર, 1940 બ્રિટિશ સરકારે સૌ પ્રથમવાર ઓગસ્ટ પ્રસ્તાવના સ્વરૂપમાં બંધારણ સભાની માંગ સ્વીકારી, બરાબર. કે ના ચલો તમે બંધારણ બનાવો, અને ઓગસ્ટ પ્રસ્તાવનું જ આ પિક્ચર છે. ચલો નેક્સ્ટ આવે છે 1942 ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન દ્વારા
બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપે ભારતીયોની બનેલી બંધારણ સભાની માંગ સ્વીકારી. હવે અહીંયા જો આ શબ્દ જોજો, સંપૂર્ણ રૂપે ભારતીયોની બનેલી. બરાબર. મેં તમને વાત કીધેલી 1922, સૌ પ્રથમ સ્લાઇડ 1922માં ગાંધીજીએ માગણી કરેલી કે ભાઈ ભારતનું બંધારણ મૂળ ભારતીયોની બંધારણ સભા દ્વારા જ બનેલું હશે. તો 20 વર્ષ પછી એ વાતના પડઘા પડ્યા અને 1942માં ક્રિપ્સ સાહેબને, સ્ટેફર્ડ ક્રિપ્સને મોકલવામાં આવ્યો ભારત, ખાસ કરીને તો કે બંધારણ સભાની રચના કરવા માટે. હવે બરાબર સમજો, ગાંધીજી અને ક્રિપ્સ વચ્ચે 3 વખત મુલાકાત થઈ. પહેલી વખત ક્રિપ્સ સાહેબે ગાંધીજીને 400 મૂળ ભારતીય વ્યક્તિઓનું લિસ્ટ સોંપ્યું, પરંતુ ગાંધીજીએ એ વાતને ત્યારે રદિયો આપી દીધેલો. ગાંધીજીએ પહેલાં જ તપાસ કરી લીધેલી કે આ 400 વ્યક્તિ કોણ છે. અંગ્રેજો પોતાનો એજન્ડા ફિટ કરવા માટે, પોતાના મુજબનું બંધારણ બનાવવા માટે મૂળ ભારતીય રંગે રૂપે વેસે નામે, પરંતુ આમ જોવા જઈએ તો અંગ્રેજોના પીઠું, અંગ્રેજોના દલાલ હોય તેવા વ્યક્તિને એમાં રાખવામાં આવેલા. અને માટે આ ગાંધીજીએ પૂર્વ તપાસ કરેલી જ તે, અને ગાંધીજીએ એટલે ક્રિપ્સને ના પાડી દીધી કે સોરી કે ભાઈ તમારા બંધારણ સભાનું લિસ્ટ અમને માન્ય નથી. મતલબ 3 વખત મુલાકાત થઈ, 3 વખત ના પાડી. તો આ રહ્યા ભાઈ આ ક્રિપ્સ સાહેબ. બરાબર. કે ક્રિપ્સ સાહેબ એવું માનતા હતા કે ભાઈ આપણે ધાર્યું કરાવી લેશું, પણ ગાંધીજી પાસે ધાર્યું થયું નહીં. ચલો પછી જોઈએ 1945માં લેબર પાર્ટીની સરકાર આવતા વાઇસરોય લોર્ડ વેવેલ, તારિયા આપણા વેવેલ સાહેબ છેલ્લેથી બીજા આપણા હતા, હા વાઇસરોય વેવેલ સાહેબ હતા. એના પછી છેલ્લે કોણ આવ્યા આઝાદી વખતે? માઉન્ટબેટન આવ્યા. લોર્ડ વેવેલ સરકાર દ્વારા બંધારણ સભાની રચનાના વિચારની જાહેરાત કરી કે ઓકે વી વિલ કન્સિડર, બરાબર, વેધર વી આર અલાવિંગ યુ ટુ ફોર્મ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી ઓર નોટ. તો એવી એક 1945 લેબર પાર્ટી લોર્ડ વાઇસરોય લોર્ડ વેવેલ, આ રીતે યાદ રાખવાનું તમારે, સાલની સામે સ્થળની સામે વ્યક્તિની સામે વસ્તુ, આ રીતે તૈયારી કરશો, ઇતિહાસ યાદ રહી જશે. ચલો પછી આવે છે 1946 મોસ્ટ આઈએમપી. હું અવારનવાર કહું છું કે આમાંથી બહુ પ્રશ્ન પૂછાય છે. 1946 કેબિનેટ મિશન યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી. આ કેબિનેટ મિશન યોજના સ્વીકારવામાં આવે છે અને એ મુજબ બંધારણ સભાની રચના થાય છે. અચ્છા, એક આ પાછો અલગ વિષય છે. આ બંધારણની સભા રચના કરવા માટેની વાત હતી, એની માગણી હતી. પછી બંધારણ સભા જે રચવામાં આવે, બરાબર, અને એના મુજબ જે કાર્યવાહી થાય એ પણ એક અલગ વિષય છે મિત્રો. તો તમારા સાલ ખાસ યાદ રાખજો, 1946 કેબિનેટ મિશન યોજના. તમારે શું કરવાનું, દરેક સાલ સામે દરેક કોઈ પણ ઘટના કે વ્યક્તિ લખી નાખવાનું. એ તમને જોડકા જોડોમાં પણ પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં અહીં સુધી રાખો છો. હવે પછી આપણે જોશું બંધારણ સભાની રચના અને કાર્યવાહી. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.